એટલે આ વખતે જો આ ચારે ચાર અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું. પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું. એટલે મિત્રો આ વખતે ભારતીય જનતા પાર્ટીને આ વિસ્તારમાંથી આ રાવણને દૂર કરવાનું કામ તમારે બધાએ કરવાનું. વડોદરા જિલ્લાના ભાજપના નેતા સમગ્ર રીતે ચૂંટણી દરમિયાન ભાજપાના ઉમેદવારને જીતાડવામાં નહીં આવે, એની તરફેણમાં મત નહીં આપે તો તમારા મકાનને પાડી દેવામાં આવશે, અને મત આપશો અને જીતાશો તો મકાનને સલામત રાખવા દેવામાં આવશે. તેવા પ્રકારની ગુંડાગીરીની પરાકાષ્ઠા હોય તે રીતની ભાષાનો પ્રયોગ કરીને સમગ્ર મતદાન પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો છે. ભાજપાના નેતા સતીશભાઈ નિસારિયા અને એની ટીમે જે રીતે મતદારોને ધાક ધમકીની ભાષા આપી અને એ ધાક ધમકીની ભાષાને કોંગ્રેસ પક્ષ ગંભીરતાથી લઈને રાજ્યના ચૂંટણી પંચને વિસ્તૃત ફરિયાદ કરવાનું છે. આ સંપૂર્ણપણે લોકતંત્ર ઉપર ગુંડાગીરી, અસામાજિક તત્વોનો કેવો પ્રભાવ અને સત્તાધારી પક્ષના માણસો ચૂંટણી જીતવા માટે કેવા હથકંડા અપનાવે તેનો જીવતું જાગતો વધુ એક ઉદાહરણ છે. ત્યારે અમે રાજ્ય ચૂંટણી પંચ આગળ અપેક્ષા રાખીએ છીએ કે ત્યાં સંપૂર્ણપણે ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન છે. લોકતંત્રમાં આવી ગુંડાગીરીની ભાષા, ધાક ધમકીની ભાષા કોઈ પણ સંજોગોમાં ચાલી શકે નહીં. રાજ્ય ચૂંટણી પંચની પોતાની બંધારણીય ફરજ છે કે આવા પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ થાય તો એને ડામવાનું હોય, રોકવાનું હોય. કારણ કે બંધારણીય એમની ફરજ બને છે કે ડર અને ભય વિના ચૂંટણી પ્રક્રિયામાં મતદાતાઓ પોતાના મતદાનનો ઉપયોગ કરી શકે, મતાધિકારનો. ત્યારે પુનઃ અમે માંગ કરીએ છીએ કે ચૂંટણી પંચ હજી સુધી સુઓ મોટો નથી લીધો, એમને સામેથી આ સંજ્ઞાન લેવું જોઈએ. સ્થાનિક અધિકારીઓ પણ દબાણ નીચે હોય, તંત્ર પણ આખું દબાણ હેઠળ હોય. ત્યારે કોંગ્રેસ પક્ષ વિસ્તૃતપણે આ રજૂઆત કરીને માંગ કરે છે કે ભાજપાના નેતાઓ જે રીતે વડોદરા જિલ્લામાં અને અન્ય જગ્યાએ પણ પોતાની તાકાતનો દુરુપયોગ કરીને મતદાતાઓને ડરાવવા ધમકાવવાનું કામ કરે છે, તે સંપૂર્ણપણે ગેરબંધારણીય અને ગેરકાનૂની છે. અને કોંગ્રેસ પક્ષ આવી પ્રવૃત્તિ કરનારા ઉપર પગલાં ભરવાની માંગ કરે છે.